નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ધોરણ 10 પાઠ 7 યામ ભૂમિતિની અંદર ઉદાહરણ 5 ની ચર્ચા કરવાના છીએ। તો ઉદાહરણ 5 માં આપણને આપેલું છે કે બિંદુ A 6, 5 અને B -4, 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધવાનું છે। તો સૌથી પહેલા આપણે જે છે યામ ભૂમિતિની અંદર સમજી લઈએ કે x યામ અને y યામ જ્યારે આપેલું હોય ત્યારે બિંદુ A 6, 5 એટલે કે પ્રથમ ચરણમાં હશે 6, 5। ત્યાર પછી B -4, 3 તો -4, 3 એટલે એ દ્વિતીય ચરણમાં હશે। તો આ બંને બિંદુથી સમાન અંતરે હોય એવું બિંદુ તમારે y અક્ષ પરનું શોધવાનું છે। તો y અક્ષ ઉપર જે છે કોઈ પણ બિંદુ જો તમને અહીંયા મળતું હોય તો એનો x યામ હંમેશા 0 હોય। તો y અક્ષ પરના બિંદુનો x યામ હંમેશા 0 હોય। તેથી ધારો કે તે બિંદુ P 0y છે। તો આપણે ધારી લીધું કે બિંદુ જે છે 0y છે। હવે P નું અંતર A અને B થી સમાન હોય તો ઉદાહરણ 4 ની અંદર જ આપણે જોયું હતું તેવી જ રીતે PA અને PB નું અંતર સમાન મળશે। તો PA બરાબર PB। હવે અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરીએ ત્યારે વર્ગમૂળ ના લખવું હોય તો બંને બાજુ આપણે વર્ગ કરી દઈએ તો PA² બરાબર PB²। હવે અંતર સૂત્ર આપણે મૂકી દઈએ તો P અને A માટે 0 - 6 એનો વર્ગ પ્લસ y - 5 એનો વર્ગ। ત્યાર પછી PB માટે આપણે લઈએ તો 0 -4 છે। તો સૌથી પહેલા અંતર સૂત્રના માઇનસ, ત્યાર પછી જે છે 4 ની નિશાની પણ માઇનસ છે તો એ માઇનસનો વર્ગ પ્લસ y -3 નો વર્ગ। તો હવે સાદુરૂપ આપી દઈએ 0 માંથી 6 જાય એટલે કે -6 જ રહેશે। અહીંયા બે પદનો પૂર્ણ વર્ગ છે તો અહીંયા આપણે નિત્યસમ લાગશે પહેલા પદનો વર્ગ માઇનસ નિયમના 2 પહેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ। હવે અહીંયા જે છે 0 -+4 થશે તો 0 + 4 નો વર્ગ। અહીંયા નિત્યસમ લાગશે પહેલા પદનો વર્ગ y² માઇનસ નિયમના 2 પહેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ। હવે આપણે સાદુરૂપ આપી દઈએ -6 નો વર્ગ, કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન જ હોય એટલે -6 નો વર્ગ થશે 36 y² ના y² માઇનસ 5 × 2 એટલે 10y પ્લસ 5 નો વર્ગ થશે 25। 0 + 4 એટલે કે 4 જ કહેવાય તો 4 નો વર્ગ થશે 16 પ્લસ y² માઇનસ 3 દુ 6y પ્લસ 3 નો વર્ગ થશે 9। હવે y વાળા જે છે ચલવાળા પદ આ બાજુ લઈ લેશું અને જે અચળ પદ છે એટલે કે સંખ્યાઓ જે છે એને આપણે સામે જવા દેશું તો અહીંયા થશે y² માઇનસ 10y, y² આ બાજુ આવશે એટલે કે -y², 6y આ બાજુ આવશે એટલે કે +6y બરાબર અહીંયા 16 અને +9 તો હતા જ, આ બાજુથી 36 જશે તો -36 થશે અને 25 પ્લસ છે સામે જશે તો -25 થશે। હવે એનું આપણે સાદુરૂપ આપી દઈએ તો +y² અને -y² જે છે ઉડી જશે, 10y અને 6y ની નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી થાય તો 10 માંથી 6 જશે એટલે કે 4y મળશે અને મોટા પદની નિશાની એટલે કે -4y વધશે। ત્યાર પછી 16 અને 9 તો 16 અને 9 જે છે થશે 25 તો અહીંયા 25 જે છે સરવાળો થાય એ 25 -25 સાથે ઉડી જશે તો જવાબ આવશે -36। બંને બાજુ જે છે માઇનસ છે તો માઇનસ પ્લસ થઈ જશે તો y બરાબર 36/4, 4 ગુણાકારમાં છે સામે ભાગાકારમાં જશે તો 4 × 9 = 36 તો y બરાબર 9 મળે છે આપણને આન્સર। તો માગેલ બિંદુ x યામ તો એનો 0 જ છે અને y યામ મળે છે 9 તો 0, 9 હશે। તો 0, 9 જે છે એ એવું બિંદુ હોય તો 0, 9 આપણે અહીંયા આવશે
તો બીથી જે છે અંતર અને એથી અંતર બંનેનું સમાન મળશે. તમે અંતરસૂત્ર મૂકી અને ચેક પણ કરી શકો છો કે અંતર સમાન છે કે નહીં. તો વાયએક્સ પરનું એવું બિંદુ આપણે શોધી દીધું છે 0,9, જે એ અને બીથી સમાન અંતરે હશે. બહુ જ સરળ એવો દાખલો હતો. મને આશા છે કે તમને સમજાઈ ગયો હશે. તો ફરી પાછા મળશું નવા જ વિડીયોમાં નવા જ દાખલા સાથે. તો થેન્ક યુ વેરી મચ.